નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિજ્ઞાપન પત્ર જે સેક્રેટરીયલ પ્રેક્ટિસનું 6થું ચેપ્ટર છે, આ ચેપ્ટર આપણે શરૂ કર્યું છે. એમાં વિજ્ઞાપન પત્રની જે પ્રસ્તાવના, એની અર્થ વ્યાખ્યા અને એના લક્ષણો એ આપણે છેલ્લે પૂર્ણ કર્યું. જાહેર જનતા સમક્ષ કંપની મૂડી ભેગી કરવા માટે આમંત્રણ આપે છે કે તમે અમારી કંપનીમાં રોકાણ કરો, અમારે શેર, ડિબેન્ચર કે જે કોઈ જામીનગીરી કંપની બહાર પાડે છે એમાં રોકાણ કરી અને એનો લાભ લ્યો. પણ આ આમંત્રણ છે જે વિજ્ઞાપન પત્રના દસ્તાવેજ દ્વારા જાહેર ખબર દ્વારા જે છે એ પ્રસિદ્ધ કરવામાં આવે છે. ટૂંકમાં આ લેખિત હોય છે એવું કહી શકાય, પરિપત્ર, નોટિસ એ રીતે. તો આ વિજ્ઞાપન પત્ર કંપની કાંઈ રોજ બહાર પાડતી નથી, કારણ કે કંપનીમાં મૂડી ભેગી થઈ પછી મૂડીનો કંપની આગળ ઉપયોગ કરે છે અને પોતાના જે કાંઈ આગળના જે કાંઈ પ્રોજેક્ટ છે એમાં એને ઇન્વોલ્વ કરે છે, એટલે રોકાણને ઉપયોગ કરે છે. તો જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે ત્યારે જ આ કામગીરી થતી હોય છે. પણ વિજ્ઞાપન પત્ર કંપની માટે ખૂબ મહત્ત્વનું છે એવો પોઈન્ટ હવે તમને નેક્સ્ટ આપેલો છે, જે છે વિજ્ઞાપન પત્રનું મહત્ત્વ. આપણે છેલ્લે લક્ષણો સુધી વાત કરી હતી, પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, લક્ષણો. વિજ્ઞાપન પત્ર લેખિત દસ્તાવેજ છે, નોટિસ પરિપત્ર સ્વરૂપે હોય છે, નોંધાવવું જોઈએ, વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે છે, જાહેર જનતા સમક્ષ મૂકવામાં આવે છે. તો આવા દસ્તાવેજમાં શું કામ આનું મહત્ત્વ શું છે, શું મહત્ત્વ ધરાવે છે એ વિશે હવે તમને આગળ આપેલું છે. આનું કારણ, આનું મહત્વ એટલા માટે છે કારણ કે આ જાહેર જનતા સાથે સંકળાયેલું છે. જાહેર જનતા એટલે કે સામાન્ય લોકો આ દસ્તાવેજ જે કંપની બહાર પાડે છે એ એકચ્યુઅલી જાહેર દસ્તાવેજ બને છે, બરાબર. કારણ કે રોકાણ કરનાર સુધી પહોંચવા માટે, અને રોકાણ કરનાર જો જાહેર જનતા હોય તો એમને ઝડપથી જાણકારી આપવા માટે માધ્યમ છે ન્યૂઝપેપર, ટેલિવિઝનમાં જે જાહેરાત, તો આ બધા માધ્યમોથી આપણે ઝડપથી લોકો સુધી પહોંચી શકીએ છીએ. અને કંપની આવું જ કરે છે, જાહેરાત આપે છે, છાપામાં આપે છે, ન્યૂઝ ચેનલ્સમાં, બધી ચેનલ્સમાં જે છે જાહેરાતો આપે છે, જેને લીધે લોકો જે છે એ આ જોઈ શકે છે. તો ઘણા બધા વિજ્ઞાપન પત્રો બહાર પડે છે, જે આપણે પણ છાપામાં જોઈએ તો એમાં તમને ખ્યાલ આવે કે આવા ઘણા બધા વિજ્ઞાપન પત્ર જે છે હોય છે, પણ બધા ઇંગ્લિશમાં હોય છે. હમણાં થોડા સમય પહેલાં બર્જર કિંગ એ જે કંપની છે એનો ઇસ્યુ બહાર આવ્યો હતો અને એ જે છે વિજ્ઞાપન પત્ર છાપવામાં આવ્યું હતું. તો આમાં એને લીધે જાહેર જનતા જોઈ શકે અને જેને ખરીદવું હોય એ એમાં રોકાણ કરી શકે. એટલે આ દસ્તાવેજ ખૂબ મહત્ત્વનો છે, કહેવાનો અર્થ એ છે. પણ જ્યારે જાહેર જનતાની વાત આવે ત્યારે એવું ખાસ કીધું છે કે રોકાણકારો આને જોઈને નિર્ણય લે છે, બરાબર. જે કોઈ કંપની જે કોઈ શહેરમાં, રાજ્યમાં છે ત્યાં તો દર વખતે કોઈ વ્યક્તિ જઈ શકવાનું નથી, એટલે જે કાંઈ રોકાણ કરવાનો નિર્ણય છે એ આ વિજ્ઞાપન પત્રના માધ્યમથી જ કરે છે. એટલે વિજ્ઞાપન પત્રમાં જે માહિતી છાપવામાં આવે છે, જે દર્શાવવામાં આવે છે, એ સાચી અને વાસ્તવિક માહિતી હોવી જોઈએ, એ ખાસ છે, બરાબર. ખોટી અવાસ્તવિક માહિતી આમાં આપવાની હોતી નથી, કારણ કે આ લોકોના વિશ્વાસની વાત છે અને એટલે આ દસ્તાવેજ એક વિશ્વસનીય દસ્તાવેજ તરીકે હંમેશા રજૂ કરવો જોઈએ. ખોટી માહિતી આપવાથી લોકો ભ્રમિત થશે અને એને લીધે લોકોના પૈસા જે છે એમાં એને નુકસાન જશે. અને જાહેર જનતાની રીતે આ વાત આવે ત્યારે કંપની ઉપર પણ ઘણા બધા પગલાં લઈ શકાતા હોય છે. તો હંમેશા સાચી અને વાસ્તવિક માહિતી આમાં દર્શાવવી જોઈએ. એ બાબતે એનું મહત્ત્વ થોડા મુદ્દાઓ દ્વારા આપેલું છે, જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલું, વિજ્ઞાપન પત્રમાં શું કામ એનું મહત્ત્વ છે, એમાં શું હોય છે, તો કે એમાં વિજ્ઞાપન પત્રમાં કંપનીનું નામ, એટલે કે કઈ કંપનીનો આ વિજ્ઞાપન પત્ર છે, એનો શેરમૂડીનો પ્રકાર, જે આપણે 7મા ચેપ્ટરમાં સમજશું, હજી બાકી છે એ, કંપનીનું કાર્યક્ષેત્ર, કંપની ક્યાં કામ કરવાની છે, ભાવિ યોજનાઓ, બરાબર, એના આગળના જે કામ યોજનાઓ બધી છે શું છે એની વિગતો એમાં ખાસ લખેલી હોય છે. આ બધું જોઈને રોકાણ કરનારને એવું લાગશે કે ના, આ કંપની સારી છે અને આગળના પ્રોજેક્ટ્સ પણ સારા છે, તો પૈસા રોકશે. કંપનીના મુખ્ય અધિકારીઓ અંગેની પણ માહિતી હોય છે. જો જે કંપનીમાં સર્વોચ્ચ, આપણે જે KMP ને એવા બધા જે કહીએ છીએ, એમાં એ બધા જે અધિકારીઓ છે એની પણ માહિતી આમાં છાપેલી હોય છે.
આ દસ્તાવેજનો ઉદ્દેશ જાહેર જનતાને માહિતી આપવાનો હોય છે. તેમાં ખોટી રજૂઆત કે ગેર રસ્તે દોરનારી માહિતી ન આપવી જોઈએ. તમે જાહેર જનતાને માહિતી આપો છો એટલે આમાં ક્યારેય પણ ખોટી માહિતી કે જાહેર જનતા ગેર રસ્તે દોરવાય એવી માહિતી ન હોવી જોઈએ. ઘણી કંપની જે છે એ ન હોય એની કરતાં વધારે માહિતી આપે, એટલે મૂડી ઓછી હોય પણ વધારે મૂડી દર્શાવે. બરાબર, તો આ ખોટી માહિતી છે, એને લીધે લોકો ગેરમાર્ગે દોરાશે. આવું ન કરવું જોઈએ, કારણ કે તેનાથી કંપની પર વિશ્વાસ રાખનાર રોકાણકારોને વિશ્વાસઘાત થાય છે. તમે લોકો સાથે વિશ્વાસઘાત કરો છો, કારણ કે કંપની વિશે આમ સીધું નથી જાણતા. વિજ્ઞાપન પત્રમાં જે માહિતી છે એ જોઈને જ એની પર વધારે વિશ્વાસ મૂકશે. તો આ એક વિશ્વસનીય દસ્તાવેજ છે. રોકાણકારોનો વિશ્વાસ ભંગ તમે કરો છો, એમની સાથે વિશ્વાસઘાત કરો છો. એટલે માહિતી સાચી અને વાસ્તવિક હોવી જોઈએ. કંપની ધારામાં વિજ્ઞાપન પત્રમાં ખોટા માર્ગે દોરનાર નિવેદનો થતાં રોકવા વિશિષ્ટ જોગવાઈઓ કરવામાં આવી છે. જો આપણે પણ આમાં એ મુદ્દો આવશે ખોટી રજૂઆતનો, ત્યારે એ જોશું. જેમાં પણ કંપની ધારામાં પણ એવી જોગવાઈઓ છે કે જો કોઈ કંપની ખોટા નિવેદનો આપશે, ખોટી માહિતી આપશે, તો એમની પર પગલાં લેવાશે. બરાબર. ત્રીજું, આવી ખોટી ગેરરસ્તે દોરનારી રજૂઆત કે માહિતી આપનાર અધિકારીઓ જવાબદાર ઠરે છે. જો જે લોકોએ આવી માહિતી આપી છે એ આમાં જવાબદાર છે, કારણ કે એમણે લોકોને ગેરમાર્ગે દોર્યા, ખોટી માહિતી આપી એને લીધે. એટલે વિજ્ઞાપન પત્રનું મહત્વ ઘણું છે. વિજ્ઞાપન પત્રમાં કંપનીની સાચી નાણાકીય પરિસ્થિતિની રજૂઆત રોકાણકારોને વાસ્તવિકતાનો ખ્યાલ આપે છે. કંપનીની જે પરિસ્થિતિ હોય, કંપની પાસે જેટલી મૂડી હોય એટલી જ દર્શાવવી જોઈએ, જેથી રોકાણકારોને પૂરી વાસ્તવિકતાનો ખ્યાલ આવે. જે મેં કીધું કે મૂડી એટલી છે ને એ વધારે ડબલ દર્શાવે કે હજી વધારે દર્શાવે, તો રોકાણકારોને એમ લાગશે કંપની પાસે ઘણી મૂડી છે, પણ ખરેખર તો એવું હતું નહીં. એટલે એ લોકો સાથે વિશ્વાસઘાત થયો છે અને એમાં કંપની જવાબદાર બને છે, અધિકારીઓ જવાબદાર છે. ખોટી માહિતી ન આપવી જોઈએ. બીજું, કંપનીના પ્રોજેક્ટ અંગે સંભવિત જોખમો અંગે રજૂઆત કરવામાં આવે છે. બરાબર, જે પ્રોજેક્ટ કંપની બનાવી છે, આગળ જે કાંઈ કરવાની છે, એમાં જોખમ પણ શું રહેલું છે એની પણ વાત કરવી જોઈએ. પરિણામે રોકાણકાર યોગ્ય નિર્ણય લઈ શકે. બરાબર, જેને લીધે એટલે આગળના ભવિષ્યના કંપનીના પ્રોજેક્ટ સારા છે, પણ એમાં જે કાંઈ જોખમો છે એ પણ કહેવા જોઈએ. રોકાણકારો પૂરું માહિતી સમજીને પછી જ રોકાણ કરે, કોઈ છેતરાયાનો અનુભવ ન થાય એ રીતે આમાં ખાસ કીધું છે. તો આ રીતે એનું મહત્વ છે. એટલે જ કીધું છે કે વિજ્ઞાપન પત્ર એ અરીસા જેવો સ્વચ્છ અને સ્પષ્ટ, તેમજ પાણી જેવો પારદર્શક હોવો જોઈએ. જો પાણીની આરપાર જેમ સ્વચ્છ પાણી હોય તો આપણે અંદર જોઈ શકીએ છીએ, એમ પારદર્શક હોવો જોઈએ, સ્વચ્છ અને સ્પષ્ટ અરીસાની જેમ હોવો જોઈએ. આવું વિજ્ઞાપન પત્રનું મહત્વ છે. એને લીધે જ લોકો રોકાણ કરવા આકર્ષાશે અને રોકાણ થશે તો જ કંપનીમાં મૂડી આવશે. કંપની શું કામ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે? કારણ કે કંપનીને મૂડીની જરૂર છે. તો એ મૂડી ભેગી કરવા માટે કંપની સાચી માહિતી આપશે તો હંમેશા સાચા રોકાણકારો એ રોકાણ કરવાના છે. પણ ખોટી માહિતીથી રોકાણ તો આવશે, પણ એને લીધે લોકો સાથે પણ વિશ્વાસઘાત થશે અને કંપનીને પણ આગળ જતાં ઘણા બધા ખરાબ પરિણામ ભોગવવા પડશે. તો આવું મહત્વ એ વિજ્ઞાપન પત્રનું છે. વિદ્યાર્થી મિત્રો, તમને અમુક પોઈન્ટ જે છે એ બાદ કરવાની સૂચના આપવામાં આવી છે, પણ કારણ કે આ તો સ્કૂલ લેવલે આપણે લઈએ છીએ એટલે મેં તમને જે પોઈન્ટ કીધા છે એ જ તમારે બાદ કરવાના છે. હવે પછી જે પોઈન્ટ આવે છે, જે વિજ્ઞાપન પત્રમાં સમાવતી વિગતો છે, અને વિગતવાર માહિતીમાં આઈ થિંક 19 પોઈન્ટ છે, 19 પોઈન્ટ આપેલા છે. એ આખો પોઈન્ટ બધો, ટૂંકમાં એ આખો પોઈન્ટ 6.2 એ તમારે કેન્સલ કરી દેવાનો છે. એ પોઈન્ટમાંથી તમને પરીક્ષામાં કોઈ જ વસ્તુ નહીં પૂછાય. સ્વાધ્યાયમાં પણ આ પ્રશ્ન આવતો હોય તો તમારે લખવાનું નથી. બરાબર, આખો પોઈન્ટ તમારે ડિડક્ટ કરી નાખવાનો છે. બરાબર, એટલે મહત્વ પછીનો પોઈન્ટ એ કેન્સલ થઈ જશે. ખાસ આમાં ક્રોસ કરી દેજો, એ કેન્સલ છે. તો આપણે નેક્સ્ટ પોઈન્ટ તરફ જઈએ છીએ. હવે પછી 6.3 વાળો પોઈન્ટ કેન્સલ કર્યો છે. 6.4 જે વિજ્ઞાપન પત્ર બહાર પાડવા અંગેની કંપની ધારાની જોગવાઈઓ છે. બરાબર, એ જોગવાઈઓ ઉપર આપણે જઈએ છીએ. આ પાછો બહુ મહત્વનો પોઈન્ટ છે, કારણ કે વિજ્ઞાપન પત્ર બહાર પાડતી વખતે આગળ કીધું કે કંપની ધારામાં પણ જોગવાઈઓ બનેલી છે. કોઈ ખોટી માહિતી ન આપી દે એટલા માટે અમુક નિયમો બન્યા છે. તો એ શું જોગવાઈ છે જ્યારે વિજ્ઞાપન પત્ર બહાર પાડવામાં આવે, એ એક પછી એક જોગવાઈઓ આપણે જોઈએ છીએ.
પહેલું જે જોગવાઈમાં આપેલું છે કે નોંધણી અંગેની બધી જ જરૂરિયાતોનું પાલન કરવામાં ન આવે તો કંપની રજિસ્ટ્રાર વિજ્ઞાપન પત્રની નોંધણી કરશે નહીં. જો આવેદનપત્ર નિયમનપત્ર પણ કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે, આગળ સ્પષ્ટ કરેલું છે 3જા ચેપ્ટરમાં, જ્યારે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનું હોય. તો અહીંયા વિજ્ઞાપન પત્ર પણ જ્યારે બહાર પાડવામાં આવે છે એ બહાર પાડવા સાથે એ રજિસ્ટ્રાર સમક્ષ, કંપની રજિસ્ટ્રાર સમક્ષ એને નોંધાવવું પડે છે. કંપની આ રીતે વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને આમંત્રણ આપવા માંગે છે. તો આમાં એવું કીધું છે કે જે કાંઈ વિજ્ઞાપન પત્ર માટે જે જરૂરિયાતો છે, જે બધી બાબતો છે, એનું પાલન ન થયું હોય એવું જો કંપની રજિસ્ટ્રારને લાગશે તો એ આ વિજ્ઞાપન પત્રની પોતે નોંધણી કરશે નહીં, અને જો એ નોંધે નહીં તો વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાતું નથી. બરાબર? જો બહાર પાડે તો એ ખોટી રીતે બહાર પાડ્યું કહેવાય. એટલે રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું ફરજિયાત છે, પણ રજિસ્ટ્રારને વિગતો અધૂરી લાગતી હોય તો એને પોતે નોંધશે નહીં. તો એ રીતે પહેલી જોગવાઈ છે. બીજું, વિજ્ઞાપન પત્રમાં જે તારીખ લખવામાં આવે છે એ જ તારીખ વિજ્ઞાપન પત્રની પ્રકાશિત થવાની તારીખ ગણાશે. જો આમાં ખાસ જુઓ, વિજ્ઞાપન પત્ર બહાર પાડવાનું ઇન ધ સેન્સ કે એને છાપામાં જે ટીવી ચેનલ છે એમાં જાહેરાત આપવામાં આવે છે કે આ તારીખે એ વિજ્ઞાપન પત્ર બહાર પડશે, એટલે કે લોકો એમાં પૈસા ભરી શકશે. એ ભરણું ભરવાની તારીખ થઈ. બરાબર? માની લો કે આજની જે કોઈ તારીખ છે, આજથી લઈને 5 દિવસ પછી વિજ્ઞાપન પત્રની ખુલવાની તારીખ છે. બરાબર? તો એ તારીખ, એ વિજ્ઞાપન પત્ર ખુલવાની તારીખથી, એટલે એ તારીખથી જે છે એ લોકો પૈસા ભરી શકશે. તો અહીંયા એવું કીધું છે કે જે તારીખ લખવામાં આવે, વિજ્ઞાપન પત્ર બહાર પાડ્યું એટલે એમાં એક તારીખ લખેલી હોય કે આ તારીખે એ લોકો માટે ખુલશે. તો એ તારીખ એ એની પબ્લિકેશન, પ્રકાશિત થવાની તારીખ ગણાશે. એટલે ત્યાં સુધી માત્ર જાહેરાત થઈ, પછી જે તારીખ આપી એ તારીખે લોકો પૈસા ભરી શકશે. એમાં એ તારીખ સ્પષ્ટ હોય છે. બરાબર? એ તારીખ એની પ્રકાશિત થવાની તારીખ કહેવાય છે. આ જોગવાઈ છે. ત્રીજી જોગવાઈ, રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરતા પહેલા કંપની વતી કોઈ પણ વ્યક્તિ વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકે નહીં. જો આગળ કીધું કે રજિસ્ટ્રાર અમુક બાબત યોગ્ય નહીં હોય તો નોંધશે નહીં. હવે અહીંયા પણ એવું જ કીધું છે કે એને નોંધતા પહેલા, એની સમક્ષ રજૂ કરતા પહેલા કંપની વતી કોઈ પણ વ્યક્તિ, એટલે એ જ્યાં સુધી રજિસ્ટ્રાર સમક્ષ રજૂ ન થાય ને નોંધી ન લે એ પહેલાં એને બહાર પાડી શકાતું નથી. બરાબર? તો પહેલાં રજિસ્ટ્રાર સમક્ષ એ નોંધાવવું પડે, એ રજિસ્ટર થશે કંપની રજિસ્ટ્રાર માટે એમની ઓફિસમાં, પછી એને જે કોઈ તારીખ છે એ તારીખે પ્રકાશિત કરી શકાશે. એ રજિસ્ટર થયા વગર એ બહાર પાડી શકાતું નથી. ચોથું, વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ દરેક વ્યક્તિએ રજિસ્ટ્રાર પાસે નોંધણી કરાવતા પહેલા સહી કરવી જોઈએ, જરૂરી છે. આગળ કીધું કે વિજ્ઞાપન મહત્વમાં કે એમાં અમુક અધિકારીઓ જે છે એના નામની બધી વિગત હોય છે. તમને મહત્વમાં હમણાં જ કીધું કે એની માહિતી, મુખ્ય અધિકારીઓ અંગેની માહિતી આપવામાં આવે છે. તો અહીંયા એ જ કીધું છે કે જે અધિકારીઓની માહિતી વિજ્ઞાપન પત્રમાં આપેલી છે એ લોકોએ એમાં સહી પણ કરવી પડે છે, રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવા સાથે, કરાવતા પહેલાં. કારણ કે એ અધિકારી છે અને એ બધાની મંજૂરી છે, એ લોકોએ સહી કરવી પડે છે. પાંચમું, વિજ્ઞાપન પત્રમાં જણાવેલ કોઈ માહિતી અંગે જો રજિસ્ટ્રારને જરૂર જણાય તો તે અંગે વિગતો દર્શાવતું માહિતી પત્રક રજિસ્ટ્રારને આપવું પડે. રજિસ્ટ્રારને હજી પણ એમ લાગે કે આમાં કોઈ માહિતી જે છે એ હજી જરૂર છે તો એ કંપની પાસેથી મંગાવી શકે છે, અને એ માહિતી જે છે એ રજિસ્ટ્રાર સમક્ષ કંપનીએ માહિતી પત્રક ભરી અને આપવું પડે છે. કદાચ એનું તૈયાર કંઈક પ્રોફોર્મા હોય તો પણ રજિસ્ટ્રાર એની કોપી મોકલાવશે તો એ માહિતી પણ એમાં ભરવી પડે છે. ટૂંકમાં જ્યાં સુધી રજિસ્ટ્રારને પૂરેપૂરો સંતોષ નહીં થાય ત્યાં સુધી એની નોંધણી નહીં કરે, અને નોંધણી ન કરી હોય તો વિજ્ઞાપન પત્ર બહાર પાડી શકાતું નથી. છઠ્ઠો પોઈન્ટ છે, વિજ્ઞાપન પત્રમાં દર્શાવવામાં આવેલ દરેક વ્યક્તિની લેખિત સંમતિ સામેલ કરવી. બરાબર? તો આમ તો આગળ કીધું કે મુખ્ય અધિકારી, પણ એ સિવાય પણ જે કોઈ એમાં સામેલ છે, જે લોકો એમાં ઇન્વોલ્વ છે એવા લોકોની સહી, એમાં ખાસ સંમતિ લેવાની કે તમે આમાં તમારું નામ ઉમેર્યું છે તો એ લોકોની સંમતિ છે, લેખિત સંમતિ લેવાની છે. બરાબર? કાગળ ઉપર લખાવાનું છે કે આમાં એ લોકોનું નામ છે, તો એ રીતે પણ હોવું જોઈએ.
સાતમું, વિજ્ઞાપન પત્રમાં દર્શાવેલ નિષ્ણાત વ્યક્તિનું નિવેદન અને તેનું કંપનીમાં કોઈ હિત નથી તે મુજબનું લખાણ લેવું પડે છે. નિષ્ણાત વ્યક્તિ એટલે કે જે કંપનીમાં બહાર જે માર્કેટ શેર બજાર છે એમાં ઇન્વોલ્વ છે, પણ કંપનીમાં એને કોઈ લેવા દેવા નથી, એટલે એમાં એનું લાભ નથી. હિત ઇન ધ સેન્સ કે લાભ, એમાંથી એને કોઈ પૈસા મળવાના કે એવું નથી. એવો કોઈ નિષ્ણાત વ્યક્તિ જે ખરેખર શેર બજારનો જાણકાર હોય. આ બધું જે છે એ શેર બજાર આધારિત થઈ જશે. બરાબર, શેર બજારમાં જે શેર બહાર પડે છે, ડિબેન્ચર બહાર પડે છે, એને લગતી વિગતો માટે આ વિજ્ઞાપન પત્ર છે. આખું સ્ટોક માર્કેટ રિલેટેડ આખો પોઈન્ટ તમને એસપીમાં આપેલો છે. ઘણાના ફેમિલીમાં કોઈ શેર બજારનું કરતા હોય તો એ પોતે પણ એમાં એને પૂછી શકે છે, એમને પણ જાણકારી માટે. બરાબર, તો આ આખી બાબતો એને રિલેટેડ જ છે. પણ વિજ્ઞાપન પત્ર કોઈ એવું નથી કે તમને જોવા ન મળે. તમે ન્યૂઝપેપરમાં જુઓ તો વિજ્ઞાપન પત્ર હોય જ છે. થોડા સમય અલગ અલગ કંપનીના વિજ્ઞાપન પત્ર બહાર પડતા હોય છે. બરાબર, તો તમે એમાં ચેક કરી શકો કે કેવી માહિતી હોય છે. તો આ થયું વિજ્ઞાપન પત્ર બાબતે કે જે મુજબનું વિજ્ઞાપન પત્ર જે છે એ કોઈ હિત નથી ને નિષ્ણાત વ્યક્તિનું, એ ખાસ એમાં લખાણ લેવું પડે છે એ મુજબનું. તો એ નિષ્ણાત વ્યક્તિનું જે છે એ લખાણ એમાં હોવું જોઈએ. ત્યાર પછી વિજ્ઞાપન પત્રની છાપેલી નકલ રજિસ્ટ્રારને આપવી પડે છે. બરાબર, વિજ્ઞાપન પત્રની જે છાપેલી એટલે કે જે કોપી છે એ રજિસ્ટ્રારને આપવાની છે. આમ તો એની સમક્ષ જ નોંધાવવાનું છે, પણ છતાં પણ એની એક કોપી પણ જે છે એ રજિસ્ટ્રારને ત્યાં આપવાની છે, એક નકલ આપવાની છે. એ પણ આ બહાર પાડવા માટે જે જોગવાઈઓ બનેલી છે, આ બધું ન પાલન થાય તો કંપની ઉપર જે છે પગલાં લઈ શકાશે. એટલે આ બધું ધ્યાનમાં રાખવાનું છે કંપનીએ, કારણ કે કંપની ધારામાં આ બધા નિયમો બનેલા છે. ત્યાર પછીનો પોઈન્ટ છે વિજ્ઞાપન પત્રની નોંધણી બાદ 90 દિવસમાં બહાર પાડવું પડે. જો રજિસ્ટ્રાર સમક્ષ એને નોંધાવવું તો જરૂરી જ છે. એ જે તારીખે રજિસ્ટ્રાર નોંધાવે એ પછીથી એને 90 દિવસમાં ગમે ત્યારે બહાર પાડી દેવાનું. 90 દિવસ એટલે આમ 3 મહિના થયા, પણ આપણે 90 દિવસ જ યાદ રાખવાના. જો 90 દિવસ પછી બહાર પાડવામાં આવે તો તે કાયદેસર ગણાશે નહીં. જો 90 દિવસ રજિસ્ટ્રાર જે તારીખે નોંધશે એ તારીખથી 90 દિવસ પછી બહાર પડે 91, 92 કે એ ટૂંકમાં પછીના દિવસો, તો એ વિજ્ઞાપન પત્ર પછી માન્ય રહેતું નથી, કાયદેસર નથી ગણાતું. એવું પાછું ફરીવાર બનાવવું પડે છે, પાછું નોંધાવવું પડે છે. એટલે કંપની માટેની જોગવાઈ એવું છે કે આજે નોંધ્યું તો આજથી લઈને 90 દિવસમાં એ ગમે ત્યારે બહાર પાડી શકે છે. આ એક MCQ BSQની રીતે પણ તમારે યાદ રાખવાનું છે. છેલ્લી હજી પણ જોગવાઈ બાકી છે. વિજ્ઞાપન પત્રની નોંધણી કરાવતા પહેલાં કંપની રજિસ્ટ્રાર પાસે કંપની ધારાની જોગવાઈનું પાલન થયું છે, સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ અને સેબી અંગેના નિયમોનો કોઈ ભંગ કરવામાં આવેલ નથી તે મુજબનું નિવેદન કરવું પડે છે. બરાબર, નોંધણી કરાવતા પહેલાં કંપની રજિસ્ટ્રાર પાસે બધી જે જોગવાઈઓ, એટલે આ જે બધી અત્યારે જોગવાઈઓ આપણે સમજી રહ્યા છે એ બધી જોગવાઈઓ કંપનીએ સમજી છે, એનું પાલન કર્યું છે. આ સિવાય એક રેગ્યુલેશન એક્ટ કહેવાય, જેને સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ કહેવાય છે. બરાબર, આ એક ધારો છે, એક નિયમ છે, એમાં પણ ઘણી બધી બાબતો હોય છે. અને સેબીએ પણ અમુક એક્ટ બનાવેલા છે. સેબી વિશે આપણે થોડું અગાઉ સમજી ગયા છે, જે ભારતની દરેક કંપનીઓને નિયંત્રિત કરવાનું, એમની પર અંકુશ રાખવાનું, નિયંત્રણ રાખવાનું કામ કરે છે. તો આ બધા નિયમોનું ધ્યાન લીધું છે, કોઈ નિયમોનો ભંગ કંપનીએ નથી કર્યો. એ મુજબનું એક લખાણ પણ, નિવેદન એટલે બધું લેખિત જ હોય. આ નિવેદન કંપનીમાં અધિકારીઓએ આપવું પડે છે રજિસ્ટ્રારને પાછું, કે બધા કાયદા નિયમોનું કંપનીએ પાલન કર્યું છે, એક પણ નિયમોનો કંપનીએ ભંગ નથી કર્યો. બરાબર, કારણ કે પછી ભંગ થયો હોય તો કંપનીના આ નિવેદન ઉપરથી કંપની ઉપર પગલાં લઈ શકાશે. એ પણ આપવું પડશે. અને છેલ્લી જોગવાઈ, કંપનીની જામીનગીરી ખરીદવા લઘુ વિજ્ઞાપન પત્ર જોડ્યા વગર અરજીપત્રક આપી શકાતું નથી. આ પોઈન્ટને એક સમજી લો. વિજ્ઞાપન પત્ર છાપેલું હોય છે, તમને કીધું નોટિસ, પરિપત્ર, જાહેરાત કે અન્ય દસ્તાવેજ સ્વરૂપે હોય છે. આ જાહેરાત છે અને જાહેરાત છાપેલી હોય એટલે કાગળ ઉપર પ્રિન્ટેડ જ હોય છે. બરાબર, આમાં એ જે પ્રિન્ટેડ હોય છે એને લઘુ વિજ્ઞાપન પત્ર કહેવાય છે. ટૂંકમાં એ છાપેલું કાગળ ઉપર.
પણ તમારે જો પૈસા રોકવા હોય તો એની માટે તમારે એક એપ્લિકેશન ફોર્મ ભરવું પડે, જેને ગુજરાતીમાં આપણે અરજીપત્ર કહીએ છીએ. બરાબર, કે ભાઈ મારે આ ફોર્મ ભરવું છે તો આ મારું નામ, સરનામું છે, મારો ફોન નંબર છે, મારી વિગતો છે, જે કાંઈ ડોક્યુમેન્ટ છે હું જોડું છું, સહી કરું છું, આવું એક અરજીપત્રક હોવું જોઈએ. એ તમારું એપ્લિકેશન ફોર્મ કહેવાશે. એની સાથે પણ લઘુ વિજ્ઞાપન પત્ર, એટલે કે આ જે કોપી છે એ સાથે જોડેલી હોય છે. એટલે એકચ્યુઅલી એવું હોય છે કે આ જે ફોર્મ છે તો એની પાછળ એની કોપી વિજ્ઞાપન પત્રની હોય છે. કંપની લગભગ છાપીને આપે છે, બરાબર, પણ આ જે છે એ સામેલ હોવું જોઈએ. અરજીપત્રક જે છે એ જોડ્યા વગર અરજીપત્રક ન આપી શકાય. એટલે ફોર્મ પણ ભરવાનું એપ્લિકેશન, અને સાથે જે છે એ વિજ્ઞાપન પત્રની કોપી પણ એટેચ હોવી જોઈએ. બરાબર, તો આ પણ નિયમ છે. અને તો આવી રીતે વિવિધ, જ્યારે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે કંપની માટે કંપની ધારામાં વિવિધ જોગવાઈઓ એ આમાં બનેલી છે. અને આ બધી જોગવાઈઓ બહુ અગત્યની છે. આ પ્રશ્ન તમને વધુમાં વધુ 4 માર્ક સુધીમાં પૂછાઈ શકે છે. એ રીતે પણ યાદ રાખવાનું છે. અને વિજ્ઞાપન પત્ર વિશે સમજવા માટે પણ આ જોગવાઈઓ ખૂબ અગત્યની છે. તો આ પોઈન્ટ આપણે આજે પૂર્ણ કર્યો છે. કંપની ધારાની જોગવાઈઓ, જે પોઈન્ટ બાદ કરાયો છે એ બાદ જ રહેશે. હવે અત્યારે આ લેક્ચર પૂર્ણ કરીએ છીએ. તમારે વિજ્ઞાપન પત્રનો અર્થ, વ્યાખ્યા અને લક્ષણો, જે આગળ આપણે કીધું છે, એનો અર્થ આપ્યો છે, એની વ્યાખ્યા આપી છે, અને એના લક્ષણો આપ્યા છે, એ તમારે એકવાર હોમવર્કમાં લખવાના છે, બરાબર, અને હોમવર્ક બતાવવાનું રહેશે. તો આ થયું આજના લેક્ચરનું હોમવર્ક. વિજ્ઞાપન પત્રનું ચેપ્ટર હજી કન્ટિન્યુ છે. ઘણી બધી બાબતો વિજ્ઞાપન પત્રની બાકી છે, એ આપણે નવા લેક્ચરમાં સમજશું. નવા લેક્ચરમાં આપણે ફરી મળીએ છીએ. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર.